રામ મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર મારા બ્લોગ વિડીયોની અંદર. બરાબર છે. તો અત્યારે મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને સવારમાં આપણે આવી ગયા છીએ આપણા મંદિરે. બરાબર, આ મંદિર છે. મંદિરે બહુ ઝાઝા ટાઈમ થયા સાફ સફાઈ થઈ નથી, તો આપણે કરવાની છે આની સાફ સફાઈ. કેટલી બધી ધૂળ જામી ગઈ છે, જો આ કેટલી ધૂળ છે. તો ચાલો આપણે મંદિર સાફ કરવા માંડીએ. તો મંદિરે બહારની ધૂળ તો તમે જોઈએ, અંદરનું પણ દેખાડવું, કારણ કે અંદર એટલી જ ધૂળ છે. જોઈએ, આ અંદરનો ભાગ છે. આ ચરણ પગલા છે. ખાખી બાપુની સમાધિ છે આ મારે, જેની પૂજા હું કરું છું સવાર સાંજ 2 ટાઈમ. તો આ ધૂળ જો છે, આ ઉડીને એટલી આવે છે ને ધૂળ, વાત પૂછોમાં. આ બાજુમાં રોડ છે, અહીંયા એ રોડમાંથી વાહન નીકળતા હોય, અત્યારે મોટરસાઇકલ નીકળ્યું, વાહન નીકળતા હોય એટલે બધી ધૂળ ઉડીને અહીંયા આવે છે. નહોતી જોવો તમે કેટલી ધૂળ છે. જો આ બધી ધૂળ જ છે, અહીંયા ધૂળ છે. તો ચાલો આપણે આને સાફ કરી નાખીએ. તો મિત્રો, આપણું સેટઅપ કરી લીધું છે. પોતું ને સાવેણી બાવેણી બધું કમ્પ્લીટ કરી રાખ્યું છે. જોઈ રહ્યું, આ છે પોતું, આ સાવેણી. ચાલો કામે લાગી જઈએ. તો મિત્રો, મંદિર તો આપણું સાફ થઈ ગયું છે. અત્યારે એકદમ સાફ થઈ ગયું, ચોખ્ખું. કોઈ પણ જાતનો કે કચરો નહીં, કાંઈ નહીં. જે તમને પહેલાં દેખાતું હતું ને ધૂળ, સાવ કમ્પ્લીટ. અને હવે અંદરનું તમને બતાવું કે કેવી રીતનું છે. હજી આ બધું થોડું ઘણું મૂકવાનું છે, એ બાકી છે. બરાબર, જો એક નંબર. એકાય દીવો, આપણે અખંડ દીવો ચાલુ છે. બરાબર, અને છત્તર ને એવું બધું ચડાવેલું. માનતા અમુક બધા માનેલી હોય છત્તરની બધી. તો આ રીતનું કંઈક મંદિર છે, વ્યવસ્થિત સાફ થઈ ગયું જેમ આપણે જોતું હતું એવી રીતે.
તો મિત્રો બપોરના વાગી ગયા છે 12 અને આપણું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. સવારથી બપોર થઈ ગયું છે. તમને બતાવવું જોઈ લો કેટલું એકદમ ચોખ્ખું થઈ ગયું છે. બધાને ચોકલેટ વેચ્યા રીના બાપુનું હોટેલ હો